જો આપણા સમોસા તળાય હજી એટલા બાકી છે. ના એક ગાણો આપણો બની ગયો છે. પછી હું તમને બતાવું કેવો બનાવી સમોસા. હજી ચટણી બનાવવાની બાકી છે. તો આ સમોસા તળાય છે આપણે. આ એટલા થોડાક બાકી છે, 15 જેટલા. માતાજીને અર્પણ કરી દીધા છે ને આવું કંઈક અમારું કંઈક. તો આ અમારું મસ્ત મંદિર છે ને જો આપણે આ સમોસા બનાવે એ છે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ નો વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત થાય છે હોસ્પિટલથી. તમને પાછળ હોસ્પિટલ બતાવતો છું. આ છે કંઈક હોસ્પિટલ ને અત્યારે આપણે આવેલા છે હોસ્પિટલ. આ તમે જુઓ કેટલો મસ્ત કલર કરે છે. અત્યારે કલર કામ ચાલુ છે ને અત્યારે આપણે પહોંચી ગયા છીએ. આપણે કઈ જગ્યાએ પહોંચ્યા છીએ હું તમને બતાવું એનું નામ. તો આપણે કયા વિભાગમાં કામ કરીએ હું તમને બતાવું. જો ઉપર તમને દેખાય ડાયાલિસિસ વિભાગ, તો એમાં આપણે કામ કરીએ છીએ. તો થોડું ઘણું કામ છે અત્યારે સવારમાં. આપણે સવારનું કામ પતાવી દઈએ અને પછી તમને મળીએ. ગાઈસ, તો અત્યારે આપણે આવી ગયા છીએ હોસ્પિટલે ઘરે. ને હોસ્પિટલ આપણે ઘણું કામ હતું એટલા માટે આપણે એક ક્લિપ ઘરે લીધી નહોતી અને સીધા આવી ગયા આપણે ઘરે સાંજે. અને આજે આપણે ઘરે બનાવવાના છે સમોસા. તો સમોસા તમે બધા ખાતા થશો. તો આજે આપણી ઘરે એટલે હું કેવી રીતના સમોસા બનાવું એ આજ હું તમને આખી બધી પ્રોસેસ બતાવી. તો પ્રોસેસ ઓલમોસ્ટ બધું ચાલુ થઈ ગઈ છે. અહીં આપણે લસણ પણ ફોલી નાખ્યું છે, કોથમરી પણ સુધારી નાખેલી છે, બટેટા બફાઈ ગયા છે, હવે એને ફોલવાના છે. ને આપણે મરચીને એવું બાકી છે અને હજી મેંદાના લોટની પૂરી વણવાની બાકી છે સમોસા માટે. તો એ ફટાફટ કામ કરી અને પછી આગળની પ્રોસેસ બતાવું. અત્યારે જો આપણા બટેટા બફાઈ ગયા છે તો હવે આને ફોલવાના છે. તો આપણે ફટાફટ ફોલી નાખીએ બટેટા. મસ્ત બફાઈ ગયેલા છે, જો એકદમ વ્યવસ્થિત બફાઈ ગયા. તો આપણે ફટાફટ ફોલી નાખીએ બટેટા. તો અત્યારે આપણે બટેટા ફોલાઈ ગયા છે. જો આપણે બટેટા ફોલાઈને તૈયાર થઈ ગયા છે. હવે આને આ પાવભાજીનું ઓલું મિક્સ કરવાનું છે. એનાથી આવી રીતના મિક્સ કરવાનું છે. તો આપણે ફટાફટ મિક્સ કરી નાખી પછી આપણે સમોસાને આગળ તૈયારી કરીએ. જે આપણે બટેટા ફોલેલા હતા એને આપણે મિક્સ કરી નાખ્યા છે ને હવે આનો સ્ટફિંગ બનાવવાનો છે સમોસા માટે. તો આમાં બધો મસાલો હમણાં બનાવીને આપણે નાખીશું અને પછી આપણે સમોસા ભરવાના છે. તો આપણે ફટાફટ આનો મસાલો બનાવી નાખીએ પછી આપણે આને ઉપર નાખી દઈશું. ગાઈઝ, આપણે પહેલાં સૌપ્રથમ ગેસ ચાલુ કરીને એમાં તેલ મૂકી દીધું અને રાઈ એવું નાખી પછી જે આપણે લસણ, આદુ અને કોથમરીની પેસ્ટ છે તે ઉમેરીશું. જે આપણે બધી બનાવેલી છે તે બધી તેમાં ઉમેરી દઈશું. ઉમેર્યા બાદ તેને થોડીક વાર હલાવીશું. તેમાં હળદર, ધાણા જીરું ને એવું બધું નાખી દઈશું. આપણે આની અંદર ચણાની દાળ અને ધાણા જીરું ને એવું બધું નાખી દીધું. આમાં આપણે નાખી મરચાં, આદુ ને લસણની પેસ્ટ, હળદર ને એવું બધું નાખી દીધું. અને હવે આમાં નાખવાનું છે પછી મિક્સ કરવાનું છે. તો આપણે મિક્સ કરી દઈએ. આપણો મસાલો બધો મિક્સ કરવાનો છે એટલે આપણે જે આદુ લસણની પેસ્ટ બનાવી એમાં મસાલો નાખવાનો છે. તો અત્યારે નાખવાનું છે પછી એને બધું મિક્સ કરી નાખવાનું છે અને પછી આપણે સમોસાની પૂરીમાં એને ભરવાનું છે. અત્યારે આપણે બધો મસાલો મિક્સ કરીએ છીએ. આપણે આ બધો મસાલો મિક્સ કરી નાખીએ અને પછી સમોસામાં આને ભરવાનો છે. આપણો લોટ પણ તૈયાર છે, આમાં હું તમને બતાવું.
હવે ઓલમોસ્ટ આપણો મસાલો મિક્સ થઈ ગયો છે. હવે આને આપણે લીંબુ નાખી દઈએ. પછી આપણે પૂરી વણવાની છે, તો આપણે ફટાફટ પૂરી વણીશું. આપણે બધી સમોસાની તૈયારી કરી નાખી છે. જો આપણો મસાલો પણ તૈયાર છે, આપણી પૂરી પણ તૈયાર છે. જો આવી રીતના પૂરી વણવાની છે, મસાલો બની ગયો ને હવે આપણે ફટાફટ સમોસા બનાવવા મળી. પછી આપણે તળવાના છે, તો કેવી રીતના તળવાના છે એ હમણાં હું તમને બતાવું. આપણે અત્યારે એક સમોસો બનાવી નાખ્યો. જો આપણે એક સમોસો બનાવી નાખ્યો, એવી રીતના બધા સમોસા બનાવવાના છે. તો આપણે ફટાફટ બધા સમોસા બનાવવા મળીએ ને પછી મળીએ. અત્યારે આપણા 4 સમોસા તૈયાર થઈ ગયા છે. આપણે 4 સમોસા બનાવી નાખ્યા છે. હજી તો ઘણા સમોસા બનાવવાના બાકી છે, તો આપણે ફટાફટ સમોસા બનાવી નાખીએ. આપણા સમોસા બની ગયા છે. જો આપણે બધું બટાટાનું સ્ટફિંગ હતું એ સમોસામાં ભરી દીધું અને સમોસા તૈયાર થઈ ગયા. અને આ પૂરી તળાઈ છે, જે આપણો લોટ વધ્યો હતો એની. અને હમણાં સમોસા તળવાના છે, હમણાં તમને બતાવું. આપણે સમોસાને તળવા મૂકી દીધા. જો આપણે સમોસા તળાય હજી એટલા બાકી છે. ના એક ગાણ આપણો બની ગયો છે. પછી હું તમને બતાવું કેવા બનાવી સમોસા. ને હજી ચટણી બનાવવાની બાકી છે. તો આ સમોસા તળાય છે આપણે. આ એટલા થોડોક બાકી છે, 15 જેટલા. છે તળાઈ, તો આપણે ફટાફટ ભગવાનની અગરબત્તી કરી નાખી, દીવાબત્તી કરી નાખી અને પછી આપણે ખાવા મસ્ત સમોસા. તો ચાલો ભગવાનની દીવાબત્તી કરી. આપણે માતાજીની દીવાબત્તી કરી નાખી, હું તમને બતાવું. જો આપણે માતાજીને દીવો કરી નાખ્યો. જે આપણે સમોસા બનાવી, સમોસા પણ માતાજીને અર્પણ કરી દીધા છે. ને આવું કંઈક અમારું કંઈક નાનું એવું મંદિર છે. તો ચાલો બધા સમોસા ખાવા. મસ્ત. તો આ અમારું મસ્ત મંદિર છે. ને જો આપણે આ સમોસા બનાવે એ છે. હાલો બધા સમોસા. તો ગાઈઝ આપણે અત્યારે આવી ગયા છીએ આપણે ધાબા ઉપર સૂવા માટે. અને આજ તમને ખબર છે આપણે શું બનાવ્યું હતું? સમોસા. હવે હું તમને કહી દઉં સમોસા કેવા બન્યા હતા. સમોસા આપણે દુકાને લાવી એવા તો નહોતા, પણ એ ખવાય એવા હતા, મસ્ત હતા. ને અત્યારે હું તમને મારી પથારી બતાવું. જો આપણે આ કંઈક આવી કંઈક સેટઅપ છે આપણો સૂવાનો, જોઈ શકતા હશો. અહીંયા પાણીની બોટલ છે. ને આ હું પોતે તો અહીંયા સુધી વિડીયો જોયો હોય તો એક લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.